નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીઝેડ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે। બીઝેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ ધારાસભ્ય કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વિડીયો સામે આવ્યો હતો। ધવલસિંહે ઝાલા પોન્સી સ્કીમમાં રોકાણની વાત કરતા જોવા મળ્યા, જેને લઈને વિવાદ ઉઠ્યો છે। જો કે હવે આ મામલે ધવલસિંહ ઝાલાએ વાયરલ વિડીયો પર સ્પષ્ટતા કરી છે। બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વિડીયો સામે આવ્યો, જેમાં ધવલસિંહ ઝાલા 1ના 2 અને 2ના 4 કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે તેમ કહેતા જોવા મળતા હતા। ધારાસભ્યએ કહ્યું કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મેં જે વાત કરી હતી તે સંસ્થાના ગ્રોથને વધારવાની વાત હતી। 2 થી 3 અને 5,000 વિદ્યાર્થીઓ વધારવા બાબતની ચર્ચા કરી હતી। મારા વિડીયોને ખોટી રીતે બતાવાયો છે। હું શિક્ષણ સાથે જોડાયેલો છું, તો સંસ્થાના ગ્રોથ અને સંખ્યા વધારવાની વાત કરી હતી। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા 1ના ડબલ કરવાની સ્કીમમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 6,000 કરોડ ઉઘરાવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે। 3 વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2021થી ઓફિસ ખોલીને રોકાણો મેળવવા માટે રોકાણની સામે 3 વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા 6,000 કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ સીઆઈડી ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધીને કર્યો છે। સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત 2 રાજ્યોમાં કુલ 7 સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ પુરાવા એકઠા કરી સીઆઈડી ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે LOC એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।